લોકશાહી બચાવવા કોંગ્રેસનો સંઘર્ષ ધાક ધમકીઓ છતાં યોદ્ધાની જેમ મેદાનમાં અડીખમ રહેલા ઉમેદવારોની અમિત ચાવડાએ કરી પ્રશંસા। ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ તાજેતરના રાજકીય ઘટનાક્રમ અંગે પક્ષના કાર્યકરોને સંબોધિત કરતા એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે। તેમણે આરોપ લગાવ્યો હતો કે સત્તાધારી ભારતીય જનતા પક્ષ દ્વારા પોલીસ તંત્ર અને વહીવટી તંત્રનો ઉપયોગ કરી વિરોધ પક્ષના ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા। આ પ્રતિકૂળ સંજોગોમાં પણ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓ અને પાયાના કાર્યકરોએ જે મક્કમતા દર્શાવી છે તેને તેમણે લોકશાહીના રક્ષણ માટેનો એક નિર્ણાયક સંઘર્ષ ગણાવ્યો હતો। આ નિવેદન દ્વારા અમિત ચાવડાએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થતી કથિત ગેરબંધારણીય કામગીરી અને ગુંડાગર્દીના મુદ્દાને પ્રખરતાથી ઉઠાવ્યો છે। તેમણે વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે જ્યારે રાજ્યની મશીનરી કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાના હિતમાં કાર્ય કરવા લાગે ત્યારે વિરોધ પક્ષની જવાબદારી વધી જાય છે। કોંગ્રેસના ઉમેદવારોએ કોઈપણ પ્રલોભન કે ધાક ધમકીને વશ થયા વિના એક યોદ્ધાની જેમ મેદાનમાં ટકી રહી અને જનતાના અવાજને બુલંદ રાખ્યો છે, જે આગામી સમયમાં પક્ષના સંગઠન માટે પ્રેરણારૂપ સાબિત થશે। લોકશાહીના મહાપર્વ રૂપી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉત્સાહભેર ભાગ લઈ ને મતદાન કરવા બદલ ગુજરાતના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાવા દાવા, સામ દામ દંડ ભેદની નીતિ, દાગ ધમકીઓ, ગુંડાગર્દી, તમામ અનૈતિક કૃત્યોને ગેરબંધારણીય રીતે જે પ્રક્રિયાઓ કરવામાં આવી એની સામે મક્કમતાથી એક યોદ્ધા તરીકે લડવા માટે મેદાનમાં ઉતરેલ અમારા તમામ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, અમારા તમામ કાર્યકરોના આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 જેટલી તાલુકા પંચાયતોમાં સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ યોજાઈ। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆતથી જ ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે જે સરકાર સામેની, તંત્ર સામેની નારાજગી હતી એના કારણે લોકોમાં જે ગુસ્સો, આક્રોશ હતો અને ભારતીય જનતા પાર્ટીને હાર દેખાતી હતી એટલા પહેલા દિવસથી જ ઉમેદવારી ફોર્મ ના ભરવા દેવા માટે, અપક્ષ ફોર્મ ભરાવવા માટે પોલીસનો દુરુપયોગ, ફોર્મ પાછા ખેંચાવવા માટે પોલીસ અને તંત્રનો દુરુપયોગ અને આખી પ્રચાર પ્રસારની પ્રક્રિયા દરમિયાન પણ ચૂંટણી તંત્રનું વલણ પણ નિષ્પક્ષ ના રહ્યું અને સરકારી તંત્રનું વલણ પણ એકતરફી રહ્યું। આજે મતદાનના દિવસે પણ આખા ગુજરાતમાંથી ખૂબ વ્યાપક ફરિયાદો મળી। ગઈકાલે મતદાનની પૂર્વ સંધ્યાએ આણંદમાં આપણે બધાએ જોયું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા, એમના માણસો દ્વારા દારૂ, પૈસાની વિતરણ થતું હોય અને એની સામે રોકવા જાય તો કોંગ્રેસના ઉમેદવારો પર હુમલો કરવામાં આવે। સતત અનેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોને, એમના ટેકેદારોને પોલીસ કોઈ પણ કારણ વગર પૂછપરછ કરવાના બહાને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે। અનેક જાતની દાગ ધમકીઓને ગુંડાગર્દી ગઈકાલ ને આજે પણ આખા દિવસ દરમિયાન જોવા મળી। આજે આખા ગુજરાતમાં અમારી લીગલ ટીમ આખો દિવસ પ્રદેશના કંટ્રોલ રૂમમાં બેઠા અને અલગ અલગ જગ્યાએથી જે ફરિયાદો મળી કે કેટલી જગ્યાએ રાતોરાત મતદાન મથકો બદલી દેવામાં આવ્યા જેથી કરીને મતદારોને ખૂબ અગવડતા પડી। અનેક જગ્યાએ અનેક લોકોના નામો મતદાર યાદીમાંથી કમી થયેલા પણ જોવા મળ્યા। એના કારણે પણ અનેક નાગરિકોનો મતનો અધિકાર છીનવાઈ ગયો। દારૂ, પૈસાની સાથે સાથે ધાક ધમકીઓનો આખો દોર આખો દિવસ ચાલ્યો। અમદાવાદમાં દેશના ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં સરખેજમાં ગુંડાઓ ખુલ્લેઆમ કોંગ્રેસના ટેબલોની તોડફોડ કરે, મતદાર યાદીઓ ફાડી નાખવામાં આવે, ધાકધમકીઓ આપવામાં આવે। અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ વારંવાર એમના નામજોગ ફરિયાદ કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો હોય એવી રીતે કાર્યકર તરીકે કામ કરતા હોય એમનું એવું વલણ જોવા મળ્યું। અરે આખા દિવસ દરમિયાન વ્યાપક ફરિયાદો લેખિત સ્વરૂપે પણ ચૂંટણી પંચમાં આપવામાં આવી છે, પણ ખાસ કરીને આખી આ પ્રક્રિયામાં એક બાજુ ખૂબ ગરમી હોવા છતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ એવરેજ 60% વધારે મતદાન થયું છે
શહેરી વિસ્તારમાં પણ 50%થી વધારે મતદાન થયું છે. ત્યારે એવા તબક્કામાં લોકશાહીના મહાપર્વરૂપી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉત્સાહભેર ભાગ લેનાર ગુજરાતના તમામ મતદાર ભાઈઓ બહેનોનો પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આભાર માનું છું કે તમારા બધાનો સહયોગ રહ્યો, તમારા બધાના આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારોને મળ્યા અને સાથે સાથે આ કપરા સમયમાં સરકારની જોહુકમી, તાનાશાહી, ધાકધમકીઓ, ગુંડાગર્દી અને તમામ જાતના કાવાદાઓ સામે મક્કમતાથી એક રાહુલજીના બબ્બર શેરની જેમ ચૂંટણીના મેદાનમાં લડેલા તમામ ઉમેદવારો, અમારા કાર્યકરો, આગેવાનોને પણ અભિનંદન આપું છું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે, આ સંવિધાન બચાવવાની લડાઈ છે, આ ગુજરાતની અસ્મિતા માટે આપ સૌ મેદાનમાં ઉતર્યા અને ગુજરાતના લોકોના ભવિષ્ય માટે એના હક અધિકારની લડાઈમાં મજબૂતાઈથી લડ્યા જેવા તમામ કાર્યકર ઉમેદવારોને પણ ફરીથી અભિનંદન આપું છું અને ખાસ કરીને ગુજરાતના મતદારોનો આભાર માનું કે આખી પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન કર્યું, આશીર્વાદ મળ્યા અને આવનારા દિવસમાં પણ જે ગુજરાતમાં પરિવર્તન માટે આપ સૌએ મતદાન કર્યું છે એ નવી દિશા ગુજરાતને આપશે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે એનાથી આપને શું કંઈ લાગેલું છે વલણ કોંગ્રેસ તરફી આપનું શું કંઈ મળ્યું? ગત ચૂંટણીઓની સરખામણીમાં મતદાનમાં વધારો થયો છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મતદાનમાં ખૂબ સારો વધારો થયો છે. એવા સંજોગોમાં આખા ગુજરાતનો જે માહોલ હતો પરિવર્તન માટે એ જનાક્રોશ યાત્રાથી પણ લોકો ખુલીને સરકારની જે નિષ્ફળતાઓ છે, ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે એની સામે અવાજ ઉઠાવતા થયા હતા. મતદાનની આખી પ્રક્રિયા દરમિયાન પણ જોર જુલમ, અત્યાચાર થયો, દાદાગીરી થઈ, અનેક જાતની લોભ લાલચો ને દબાણ થયા, તેમ છતાં એનાથી કોઈ પણ રીતે ડગ્યા કે ડર્યા વગર મતદારોએ જે ખુલીને બહાર આવીને મતદાન કર્યું છે એ જોતાં હું સ્પષ્ટ માનું છું કે આ મતદાન સરકારની અને વહીવટની વિરુદ્ધમાં થયેલું મતદાન છે. પરિવર્તનની જે લહેર હતી એ લહેરરૂપી મતદાન છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જે મતદાન વધ્યું છે એનાથી ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં આ મતદાનના માધ્યમથી આવનારા દિવસમાં પરિવર્તન થશે.